ભાવનગર શહેરના સિત્સર 25 વારિયામાં પ્રશાસનની મોટી ડ્રાઈવ. ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનોમાં હેતુફેર કરી ગેરકાયદેસર રહેતા મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હેતુફેર કરી ગેરકાયદેસર રહેણાંક હોય કે પછી રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બનાવી દીધું હોય તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શનનો ઉપયોગ કરી રહેતા હોય આમ તમામ સામે કાર્યવાહી ચાલી રહી છે. ભાવનગરના એસટીએમ, એએસપી, મામલતદાર, હાઉસિંગ બોર્ડના અધિકારી, આઈબીના અધિકારી તેમજ પીજીવીસીએલની ટીમ સાથે પોલીસનો કડક બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીનું કહેવું છે 50 થી વધારે રહેણાંક વસાહત એવી છે કે જે અમારા દ્વારા નોટિસ આપવામાં આવશે. 25 વાળા વિસ્તારમાં અમારી પાસે માહિતી હતી કે રહેણાંક હેતુ જે નોન સેલેબલ પ્લોટ અને મકાન જે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફાળવેલા છે તેમાં ઘણા લોકો દ્વારા હેતુફેર કરીને તેનો વાણિજ્યિક હેતુ માટે, ધાર્મિક હેતુ માટે, અલગ અલગ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતો હોય. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, આરોગ્ય શાખા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમારી રેવન્યુની ટીમ એમ તમામના જોઈન્ટ સહયોગથી એક ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે, જેમાં દરેક મકાનની તપાસ કરીને મકાનના મૂળ માલિક ત્યાં રહે છે કે કેમ, જે એલઓટી છે એ રહે છે, તેણે કોઈને ભાડે આપેલું છે કે કેમ, એ અંગેની તમામ માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 25 થી 30 જેટલી નોટિસ ઇસ્યુ કરેલી છે. બાકીનો સર્વે ચાલુ છે અને હાઉસિંગ બોર્ડની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે. એક ધાર્મિક સ્થળમાં એક રહેણાંક મકાનમાં તે લોકો મદ્રેસા અને દરગાહ માટે ઉપયોગ કરતા હોય તેવું ધ્યાને આવેલું છે. જે કોઈ પણ લોકોનું આવો શરત ભંગ અથવા તો બીજા હેતુફેર માટે જે કોઈ પણ નોટિસ પછી પુરાવા રજૂ કરશે અને એના આધારે અમે નક્કી કરીશું કે શરત ભંગ થાય છે કે કેમ, અને એના આધારે હાઉસિંગ બોર્ડ દ્વારા જો જરૂર પડે તો મકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરીશું. વીજ કનેક્શનનો પાકો આંકડો નથી, પણ ઘણા 3 થી 4 જેટલા વીજ કનેક્શનો પણ કાપવામાં આવેલા છે.